મહારાજે એક દિવસ એક હરિભક્ત હતા અને પહેલાંના જમાનામાં ગાડીઓ નહોતી, બળદગાડા હતા. તે નવા બળદ ને નવું ગાડું લઈને દર્શન કરવા આવ્યા. મહારાજને મહારાજે કહી દીધું, મહારાજ એમના ગાડામાં બેસીને જતા હતા. મહારાજના ગાડામાં બેસીને લઈ જતા હતા. ગંગારામ દવે કરીને હતા હરિભક્ત. મહારાજ કે બળદ બહુ સારા છો, તમારું ગાડું બહુ સરસ છે હો. મહારાજને કે મહારાજ શું ઈચ્છા છે? મહારાજ કે અમારા કામમાં આવે એવા છે. મહારાજ આજથી આ ગાડું તમને અર્પણ ને બળદ એ અર્પણ ને હું ગાડું ચલાવનારો હું તમને અર્પણ લ્યો. જય સ્વામિનારાયણ. આપણા એક હરિભક્ત નવી ગાડી લાયેલા 30 લાખ રૂપિયાની. કેટલી? 30 લાખ રૂપિયાની નવી ગાડી પ્રસાદી નહીં કરવા લાયા. અને બાપજી હસતા હસતા કહ્યું કે ગાડી બહુ સરસ છે હું મહારાજને વાપરાય એવી છે. તરત ચાવી આપી દીધી. બાપજી આજથી ગાડી આજ્ઞા તમે કરીને રુચિ બતાવી કે ગાડી ભગવાનને વાપરાય એવી છે. બોલો ગાડી અર્પણ કરી દીધી. 30 લાખ રૂપિયાની ગાડી અર્પણ. બોલો. બાપજી પધારેલા પાટણ. ક્યાં પધારેલા? મહેસાણા જિલ્લામાં પાટણ આવ્યું છે. કોઈ પાટણના મુક્ત બેઠા છે? નથી. છે પાટણના છે. સર વેરી ગુડ. પાટણ બાપજી પધારેલા. આપણા એક હરિભક્ત છે ત્યાં રાજુભાઈ કરીને. એ 3 ભાઈઓ છે, રાજુભાઈ, નવીનભાઈ અને ત્રીજા શૈલેષભાઈ કેવું કંઈક નામ છે, સોરી ભૂલી ગયો છું. એ 3 ભાઈઓ છે ને એમના પિતાશ્રી હતા ત્રિભુવનભાઈ કરીને. એ તો હમણાં ધામમાં ગયા ગઈ સાલ 2 વર્ષ પહેલાં. પણ એ 4 જણ એમના પિતા બાપુજીને હવે એમણે એક બહુ સરસ એમની 4 વીઘા જમીન હતી. 4 વીઘા એટલે સમજો તમે, 1 વીઘો એટલે લગભગ 3000 સ્ક્વેર યાર્ડ, ચોરસ વાર, 12000 વાર જમીન થાય. બહુ મોટી જમીન કહેવાય. અને 5 કરોડ રૂપિયાની જમીન હતી. કેટલી? 5 કરોડ. 1 કરોડ એટલે કેટલા લાખ ખબર છે? 100 લાખ બરાબર 1 કરોડ. 5 કરોડ એટલે કેટલા લાખ રૂપિયા થયા? 500 લાખ રૂપિયા. એવી કિંમતી જમીન. અને એમાં એ રિસોર્ટ સેન્ટર તૈયાર કરવાના હતા. શું? રિસોર્ટ સેન્ટર. રિસોર્ટ એટલે ખ્યાલ આવે છે તમને? કોઈ જોયેલું છે રિસોર્ટ? પેલો છોકરાઓ નાહવાનું કરે ને બધા નહીં, આમ પેલી સ્વિમિંગ હોય ને અંદર છોકરાઓ નાહવાનું હોય, બધા મોટા મોટા બધા નાય ને બાથ હોય, સ્વિમિંગ હોય, અંદર બધી કેટલી રમતો હોય, બધી એક જાતનો બિઝનેસ છે. વોટર પાર્ક જોયું છે? મહેસાણા જતાં વોટર પાર્ક આવે છે, કેટલાય જોયેલું છે. બસ એ રિસોર્ટ કહેવાય. એ વોટર પાર્ક છે ને એ પણ એક રિસોર્ટ છે. એવું મોટું એક વોટર પાર્ક રિસોર્ટ સેન્ટર બનાવવાના હતા. અને એનું ભૂમિપૂજન હતું અને શિલાન્યાસ હતો. એટલે બાપજીના હાથે મહાપૂજા હતી. અને પત્રિકાઓ 2000 પત્રિકા છપાઈ ગયેલી, ઇન્વિટેશન કાર્ડ બધા એમના 2000 માણસોને બોલાયેલા, 1000-2000 માણસો આવેલા. મોટો પ્રસંગ હતો. બાપજી પધારેલા. અને ત્યાં બીજા દિવસથી એ રિસોર્ટ સેન્ટરનું કામ ચાલુ થવાનું હતું. બાપજી પધારેલા અને બાપજી ત્યાં મહાપૂજા કરીને પછી સાહેબ બાપજી એટલું જ બોલ્યા. બાપજી કે રાજુભાઈ તમે રિસોર્ટ સેન્ટર તો કરશો, આ મોટો ધંધો તો કરશો, પણ મહારાજ રાજી થાય એના માટે થોડી કઈ તે 200-500 વાર જગ્યા મંદિર માટે આપવાનું કરજો. તો મંદિર થાય તો હજારો લોકો ભગવાન ભજે. બાપજીએ જે આટલી રુચિ બતાવી ને ત્યાં તો તરત પેલા 3 દીકરા 3 ભાઈ અને એમના બાપજી 2 મિનિટમાં આવીએ છીએ. એક બાજુ જઈને એમણે વાત કરીને બાપજી જોડે આવ્યા. બાપજી શું કીધું તમે હમણાં? તો કે 200-500 વાર જગ્યા મંદિર માટે આપજો, અહીંયા કે બીજે ગમે ત્યાં, પણ મંદિર થાય ભવિષ્યમાં. ત્યાં એ 4 શું બોલ્યા ખબર છે? બાપજી આ પાટણ એક જિલ્લા સેન્ટર છે, મોટું શહેર છે. પાટણની 1-1.5 લાખ માણસની વસ્તી છે. એમાં 200-500 વારે શું થાય? ધંધો અમે બીજે ગમે ત્યાં કરશું. બાપજી અમે આ જ જમીન 5 કરોડની જમીન મહારાજને અર્પણ કરી દઈએ છીએ. આજ્ઞા એટલે આજ્ઞા. અને મંદિર અહીં કરવાનું છે. બાપજી કે પણ તમે રિસોર્ટ સેન્ટર કરવાના છો, બોર્ડ મૂકી ગયું છે, તમે એના નિમિત્તે બધા માણસોને બોલાયા છે, એની પૂજા કરી છે. બાપજી રિસોર્ટ સેન્ટર પછી પહેલાં સ્વામિનારાયણ સેન્ટર તૈયાર થશે, પછી રિસોર્ટ સેન્ટર.
બોલો એ જ મિનિટે એમણે માઇક હાથમાં લઈને જાહેરાત કરી દીધી પેલા રાજુભાઈએ કે આવેલા બધાય અમારા સગા સંબંધીને બધાય જે આવેલા બધાય ભાઈઓને વિનંતી કે આ જગ્યામાં હવે રિસોર્ટ સેન્ટર નહીં થાય, આ જગ્યામાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું ભવિષ્યમાં શિખરબંધ મંદિર થશે, સ્વામિનારાયણ ભગવાન બિરાજશે, અનંત મુક્તો બિરાજશે, અહીંથી લાખો કરોડોના કલ્યાણ થશે, માટે આ જમીન હું અર્પણ કરી દઉં છું. બોલો આપી દીધી 1 મિનિટમાં અને રિસોર્ટ સેન્ટરનું બોર્ડ બાજુ મૂકી દીધું. બાપજી આજ્ઞા તો કેટલી કરી હતી? ફક્ત 200-500 વાર. જગ્યા હતી 12,000 વાર. બોલો આજ્ઞા એટલે આજ્ઞા.